હું પ્રવીણ મહત્વના સમાચારથી બુલેટિનની શરૂઆત રાજ્યના બજેટમાં ઘેડ પંથકના લોકો માટે કોઈ પણ પ્રકારની જોગવાઈ ન કરતા કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ અંબલિયાએ સરકાર પર આકરા સવાલો કર્યા। પાલ અંબલિયાએ કહ્યું કે અગાઉના બજેટમાં ઘેડ વિસ્તાર માટે 1500 કરોડ રૂપિયાની ફાળવણી થઈ હતી, પરંતુ એક વર્ષ બાદ પણ આ રકમમાંથી કેટલા રૂપિયા વપરાયા, કેટલાને વહીવટી મંજૂરી મળી, કેટલા રૂપિયાના કામો માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ તેનો ઉલ્લેખ નથી। एक वर्ष में कुल केटला रूपिया अने कया कामों पूर्ण थया तेमज घेड़ना प्राण प्रश्नों कायमी निराकरण केटला वर्ष में आवशे ते अंगे स्पष्टतानी मांग करी। घेड़नो क्यांय घ पण बोलायो नथी त्यारे सवाल ए थाय छे के गया वर्षे जे 1500 करोड़ फाळवा तो वर्ष पूरुं थई गयुं, एमांथी के जे रूपियानो उपयोग करवानो तो ए कर्यो तो चालू हवे आवता वर्षे जे छे एनो निराकरण माटे एना प्रश्नનું निराकरण माटे सरकारनी શું જોગવાઈઓ છે, શું આયોજન છે, આ બાબતે કોઈ એક શબ્દ પણ બોલતા નથી। ત્યારે ઘેડના લોકો આતુરતાથી રાહ જોઈ છે કે અમારા પ્રાણ પ્રશ્નોનું નિરાકરણ ક્યારે થશે, એ બાબતે સરકાર સ્પષ્ટ